હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ફોરેક્સ લર્નિંગ સિરીઝનો પાર્ટ 8 લઈને આવી ગયા છીએ. ઓકે, હવે મિત્રો આપણે આ વિડીયોમાં જોવાનું છે કે એમએસએસ કોને કહેવાય. ઓકે, એમએસએસ એટલે માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ. ઓકે, આજે આપણે શીખવાનું છે, શું શીખવાનું છે? એમએસએસ નું ફૂલ ફોર્મ છે માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ. ઓકે, આપણે આજે આ શીખવાનું છે કે માર્કેટ ક્યારે એનું સ્ટ્રક્ચર શિફ્ટ કરે છે, એટલે કે માર્કેટ લોઅર લો લોઅર હાઈ બનાવતું હોય તો માર્કેટ ક્યારે હાયર હાઈ અને હાયર લો બનાવે છે. ઓકે, આ આપણે નાના ટાઈમ ફ્રેમમાં ગોતવાનું હોય છે એમએસએસ. ઓકે, હવે આના ઉપર ઘણી બધી સ્ટ્રેટેજી છે, એટલે હું તમને આજે એમએસએસ શીખવાડી દઉં છું. એમએસએસ બહુ ઇઝી વસ્તુ છે, એટલી બધી કોમ્પ્લિકેટેડ નથી. એસએમસીમાં એમએસએસનો બહુ મોટો ભાગ છે. ઓકે, એસએમસી આઈસીટીમાં. ઓકે, હવે એમએસએસ કહેવાય કોને, કઈ રીતના આપણે એમએસએસને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ અને કઈ રીતના કેન્ડલનું કેલ્ક્યુલેશન છે. ઓકે, એ આપણે આ વિડીયોમાં જોવાનું છે. હવે મિત્રો, એમએસએસ કોને કહેવાય? એસએમસી આઈસીટીમાં એક મસ્ત કોન્સેપ્ટ છે 3 કેન્ડલ સ્વિંગનો. ઓકે, 3 કેન્ડલ સ્વિંગ કોને કહેવાય છે એ મેં તમને આગળના વિડીયોમાં પણ કહી દીધું હતું. એ તમે ન જોયો હોય તો હું તમને આ વિડીયોમાં પણ કહી દઉં છું. ઓકે, 3 કેન્ડલ સ્વિંગ માટે તમારે 3 કેન્ડલ જોશે. જુઓ, એક આ કેન્ડલ છે, કલર મેટર નથી કરતો. ઓકે, અત્યારે હું તમને એમને શીખવાડું છું, તમે જોઈ લેજો. આવી રીતના કેન્ડલ હોવી જોઈએ. આ એક કેન્ડલ છે, એના પછીની જે કેન્ડલ છે એ આ કેન્ડલના વીકની ઉપર હોવી જોઈએ. ઓકે, એટલે કે એના વીકની ઉપર બોડી અથવા તો વીક પણ ચાલે. ઓકે, અને થર્ડ કેન્ડલ છે એ આ કેન્ડલની નીચે હોવી જોઈએ. ઓકે, આ શું થયું કે માર્કેટ આવી રીતના લોઅર લો લોઅર હાઈમાં આવતું હોય. ઓકે, લોઅર લો લોઅર હાઈમાં આવતું હોય. ઓકે, હવે શું થાય, આવી રીતના માર્કેટ અહીંયા માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ કરે અને પછી માર્કેટ હાયર હાઈ અને હાયર લોમાં ફોર્મ થતું હોય છે. ઓકે, તો આવી રીતના મિત્રો 3 કેન્ડલ સ્વિંગનો યુઝ થાય છે, કે આને આપણે એમએસએસ કહી શકીએ છીએ. ઓકે, આ હાઈ બ્રેક થતા આપણે આને એમએસએસ કહી શકીએ છીએ, અને અહીંયા ક્યાંક એફવીજી ઓર્ડર બ્લોક હોય ત્યાંથી આપણે ટ્રેડ લઈ શકીએ છીએ અને અપસાઇડનો ટાર્ગેટ રાખી શકીએ છીએ. તો આવી રીતના મિત્રો માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ થાય છે. ઓકે, આને કહેવાય 3 કેન્ડલ સ્વિંગ. ઓકે, તમે જોઈ લેજો, હજી એકવાર જોઈ લેજો આ 3 કેન્ડલ સ્વિંગને કઈ રીતના કેલ્ક્યુલેટ કરવું. ઓકે, આ માર્કેટ ઉપરથી નીચે આવતું હોય ત્યારે માર્કેટને પાછું હાયર હાઈ અને હાયર લોમાં ફેરવવા માટે 3 કેન્ડલ સ્વિંગ હોય છે, ત્યાંથી એમએસએસ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓકે, એટલે આને કહેવાય બેરિશ માર્કેટને બુલિશ બનાવવા માટેનું એમએસએસ. ઓકે, હવે મિત્રો આવે છે કે બુલિશ માર્કેટને બેરિશ બનાવવા માટેનું એમએસએસ કોને કહેવાય. ઓકે, હવે એમાં સેમ આવી જ રીતના હોય છે, પણ આનાથી ઉલટું હોય છે. ઓકે, એટલે કઈ રીતના, માની લો કે આ એક કેન્ડલ છે. ઓકે, આ એક કેન્ડલ છે. હવે બીજી કેન્ડલ આ કેન્ડલના વીકની નીચે ક્લોઝ આવે છે. ક્લોઝ આવે અથવા તો પણ ચાલે. ઓકે, આ કેન્ડલ આવી રીતના કંઈક હોય તો પણ ચાલે. અને ત્રીજી કેન્ડલ છે એ આ રીતના કંઈક છે. હું તમને ચાર્ટમાં એક્ઝામ્પલ પણ આપીશ, એટલે વિડીયોને આખો જોજો. ઓકે, આવી રીતના આ બુલિશ માર્કેટ હોય તો તમારે આ રીતના એમએસએસ થાય છે. ઓકે, એટલે કઈ રીતના જોવો, આવી રીતના હોય માર્કેટ, આને ટેપ કરે, અહીંયા જાય, પછી આ સ્વિંગના લોને બ્રેક કરે. ઓકે, આને કહેવાય એમએસએસ. ઓકે, પછી માર્કેટ અહીંયાથી કન્ટિન્યુએશન ચાલુ કરે એનું લોઅર લો અને લોઅર હાઈમાં. જુઓ, આવી રીતના કંઈક કન્ટિન્યુએશન કરે. અહીંયા કંઈક પીઓઆઈ હોય એને ટેપ કરીને પછી આવી રીતના ડાઉન સાઈડ જાય છે. ઓકે, હાયર ટાઈમ ફ્રેમના પીઓઆઈ સુધી. તો આવી રીતના મિત્રો એમએસએસ થાય છે. ઓકે, હવે એમએસએસમાં સમજાઈ ગયું કે કઈ રીતના ત્રણ કેન્ડલ કેલ્ક્યુલેશન છે, કે આવી 3 કેન્ડલ જુઓ. આ એમએસએસમાં વચ્ચેની એક કેન્ડલની ઉપરનો હાઈ હોય છે, એ બ્રેક થતા એમએસએસ થાય, અને આ બાજુનું એમએસએસ છે એમાં નીચેનો લો બ્રેક થતા ડાઉન સાઈડનું એમએસએસ થાય છે. ઓકે, હવે મિત્રો આપણે ચાર્ટમાં જોઈએ કે કઈ રીતના એમએસએસ થાય છે. ઓકે, હવે તમે જુઓ, અહીંયા એક એક્ઝામ્પલ આપું તમને. આ છે 4 કલાકનો ટાઈમ ફ્રેમ. ઓકે, એટલે કે 4 કલાકનો ટાઈમ ફ્રેમ એટલે હાયર ટાઈમ ફ્રેમ છે. આ એફવીજી છે, આ ઓર્ડર બ્લોક છે. ઓકે, આ ઓર્ડર બ્લોકને આપણે માર્ક કરીએ છીએ, અને માર્કેટ ટેપ ક્યારે થયું, અહીંયા ટેપ થયું એટલે એક બુલિશ મોમેન્ટમ આપી દીધું છે. ઓકે, હવે આપણે આને 1 મિનિટના ટાઈમ ફ્રેમ ફાઇન્ડ આઉટ કરીએ. જુઓ,
આ 1 મિનિટનો ટાઈમ ફ્રેમ છે. હવે અહીંયા તમે જુઓ, આ કેન્ડલ નીચે છે, આ કેન્ડલ ઉપર છે, અને આ કેન્ડલની વીક ક્યાં છે? આ કેન્ડલની નીચે. એટલે હવે જ્યારે પણ આ કેન્ડલનો હાઈ બ્રેક થશે ત્યારે MSS થશે. ઓકે, આને આપણે નામ આપશું MSS. ઓકે, જુઓ, આને આપણે નામ આપશું MSS સેન્ડ. ઓકે, ચલો, આને આપણે નામ આપશું MSS. ઓકે, હવે MSS થાય પછી જો આ કેન્ડલ છે અને આ કેન્ડલ છે, એ બે વચ્ચે FVG દેખાય છે. આ આપણો પહેલો ઓર્ડર બ્લોક થયો. ઓકે, આ આપણા પહેલા ઓર્ડર બ્લોક છે, ત્યાંથી તમે ટ્રેડ લઈ શકો છો. આખો ઓર્ડર બ્લોક માર્ક કરી દેવાનો FVG સહિત. ઓકે, FVG સહિત તમે માર્ક કરી દેવાનું, અને અહીંયાથી તમારે ટ્રેડ પ્લાનિંગ કરવાનું, અને ટેપ થતાં કરી શકો. યા તો જો તમારે બહુ મોટો બનતો હોય તો પછી તમારે અહીંયા શું કરવાનું, એક ફિબોનાચી મારી દેવાની. ઓકે, અહીંયા ફિબોનાચી મારીને આનો 50% એરિયા હોય ત્યાંથી તમારે લેવાનું. ઓકે, આને આપણે ઇક્વિલિબ્રિયમ કહી શકીએ છીએ. જુઓ, આ 50% એરિયા છે, અહીંયા ટેપ થયો, અહીંયા ટેપ થતાં તમે લઈ શકો છો, અને આ કેન્ડલના લોનો SL રાખી શકો છો, અથવા તો આ બ્લોકની નીચેનો SL પણ રાખી શકો છો. ઓકે, જો આ કેન્ડલના લોનો SL રાખો તો મોટો બનશે, અને મોટો SL બને તો ત્યારે તમારે શું કરવાનું છે? ક્વોન્ટિટી નાની રાખવાની છે. ઓકે, અને ટાર્ગેટ તમારે ચેક રાખવાનો છે આ અપસાઇડ સુધી. ઓકે, આ બાજુના સ્વિંગ સુધી. ઓકે, ઓલમોસ્ટ ટાર્ગેટ આપી દીધો છે, અહીંયા સુધી આપી દીધો છે, પછી માર્કેટ નીચે પાછું આવી ગયું છે, પણ SL લીધો જ નથી. ઓકે, બહુ જાજા ટાઈમે ટાર્ગેટ આપ્યો છે, પણ આ 1 મિનિટનો ચાર્ટ છે. 5 મિનિટમાં જોશો, જુઓ, 5 મિનિટમાં જુઓ, આપી દીધો છે ટાર્ગેટ. ઓકે, હવે આપણે બીજું MSS જોઈએ. ઓકે, આવી જાય પાછા 4 કલાકના ટાઈમ ફ્રેમમાં. 4 કલાકનો ટાઈમ ફ્રેમ આવી ગયો. હવે આપણે બીજું MSS ક્યાં જોશું? જ્યાં હાયર ટાઈમ ફ્રેમનો POI માર્કેટે ટેપ કર્યો. અત્યારે તો બહુ બુલિશ માર્કેટ છે, એટલે આપણે ગોતું અઘરું પડી જશે થોડું, તોય ફાઇન્ડ આઉટ કરીએ. ચલો, હા, જો અહીંયા જુઓ, અહીંયા છે ને, આ એક માર્કેટનો બાઇંગ એરિયા હતો. ઓકે, બાઇંગ એરિયા કઈ રીતના હતો? અહીંયા જો FVG છે, આ એક રિજેક્શન કેન્ડલ, આ આપણો ઓર્ડર બ્લોક. ઓકે, આ ઓર્ડર બ્લોક છે, અહીંયા માર્કેટ ટેપ કર્યું, પહેલી વાર ટેપ કર્યું, બાઇંગ બતાવ્યું, બીજી વાર ટેપ કર્યું, બહુ મોટું બુલિશ મોમેન્ટમ આવ્યું, ત્રીજી વાર ટેપ કર્યું, એનાથી ને મોટું બુલિશ મોમેન્ટમ આવ્યું. ઓકે, કલાકનો હાયર ટાઈમ ફ્રેમનો POI છે, માર્કેટે ટેપ કર્યો. હવે આપણે આને 1 મિનિટમાં શોધીએ કે આનું MSS ક્યાં થયું છે. ઓકે, ચલો, આમાં તો આપણને આગળનો ચાર્ટ બતાવતા નથી, આપણે બીજું કંઈક નજીકનું શોધીએ. ઓકે, 5 મિનિટમાં જોઈએ, 5 મિનિટમાં બતાવશો, 5 મિનિટમાં બતાવશો તો જોઈ લઈએ. ચલો, આપણે તો MSS થી મતલબ છે. ઓકે, હવે તમે જુઓ, અહીંયા એક બહુ મોટું ડાઉન સાઈડનું મોમેન્ટમ આપ્યું છે. ઓકે, હવે આનું MSS ક્યાં થશે? હવે તમે સરખાએ જોશો ને, જુઓ, આપણે જોવાનું 1 મિનિટ અને 5 મિનિટમાં છે. ઓકે, જુઓ, આ કેન્ડલ છે એ નીચે છે, આ કેન્ડલ આ વીક, આ કેન્ડલની ઉપર વીક છે. ઓકે, આપણે નિરાતે જોઈએ. ચલો, જુઓ, દેખાય છે, આ વીક ઉપર છે, આ વીક નીચે છે, અને ત્રીજી વીક અહીંયા છે. એટલે આપણે શું માનશું કે આની ઉપર માર્કેટ નીકળે ત્યારે માર્કેટમાં MSS થાય. ઓકે, હવે જોઈએ માર્કેટે MSS ક્યારે કર્યું છે. ઓકે, હવે એની પહેલા છે ને, તમારે શું કરવાનું છે? જો આવું મોમેન્ટમ હોય ને, તો ત્યારે તમારે નજીકનું MSS શોધવાનું છે. નજીકનું એટલે તમારે જો આ બાજુનું આ સ્વિંગ છે, અહીંથી માર્કેટ પાછું ડાઉન સાઈડ આવ્યું. હવે અહીંયા એવું ફોર્મેશન બન્યું છે. જો અહીંથી માર્કેટ ડાઉન સાઈડ ગયું, અહીંયા એવું ફોર્મેશન બન્યું. જો આ કેન્ડલનો હાઈ બ્રેક થાય ને, તો અહીંયા MSS આપણે કન્સિડર કરી શકીએ છીએ. શું કામ કરી શકીએ છીએ? કારણ કે માર્કેટે અહીંયા MSS નથી કર્યું, અહીંયા MSS કરી નાખ્યું છે. ઓકે, આ માર્કેટનું MSS, આ MSS થયું. પછી આપણે શું જોવાનું છે? FVG ઓર્ડર બ્લોક. ઓકે, શું છે FVG ઓર્ડર બ્લોક? કઈ જગ્યાએ છે? પણ આમાં તમારે SL બહુ મોટો બનશે. ઓકે, બહુ મોટો બનશે SL, એટલે એટલા માટે શું કરવાનું છે? તમને અહીંયા આવો ક્યાંક સપ્લાય ઝોન, સોરી, ડિમાન્ડ ઝોન મળી જશે. ઓકે, ડિમાન્ડ ઝોન કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવો? કે એક બુલિશ મોમેન્ટમ હોય, ત્યાં વચ્ચે એક પોસ્ટ કેન્ડલ કરી હોય, એને આપણે ડિમાન્ડ ઝોન તરીકે લઈ શકીએ છીએ. ઓકે, અહીંયા જો જેટલી વાર ટેપ થયું એટલી વાર બાઇંગ બતાવ્યું છે. અહીંયા MSS થતું હતું માર્કેટ, એની પહેલાં અહીંયા ટેપ થયું, પછી માર્કેટે MSS કર્યું, પાછું માર્કેટ આવ્યું, થોડીક વાર કન્સોલિડેશન કર્યું, અને પાછું અપસાઇડનું મોમેન્ટમ આપ્યું. ઓકે, એટલે આવો સપ્લાય ઝોન મળી જાય તમને,
કે જ્યાંથી બાઇંગ આવતું હોય વારંવાર, તો તમારે ટેપ થતા ટ્રેડ લઈ શકો છો અને આ જ સપ્લાય ઝોનની નીચેનો એસએલ રાખી શકો છો. ઓકે, હવે તમે આની નીચેનો એસએલ રાખશો પછી તમારે જોવાનું છે કે કેટલું મોમેન્ટમ આપ્યું છે. ઓકે, કેવો ટાર્ગેટ આવ્યો છે આમાં. આ સ્વિંગ સુધીનો પણ રાખી શકો છો. ઓકે, તમને ઇઝીલી ટાર્ગેટ મળી ગયો હશે. આમાં તમને એસએલ નાના અને ટાર્ગેટ મોટા મળશે. ઓકે, 1/12 1/10 નો તમને ઇઝીલી ટાર્ગેટ મળી જશે. આની એક્યુરેસી પણ હાઈ છે. એટલે તમે એમએસએસ શીખી જાઓ પછી હું તમને એક નવી સ્ટ્રેટેજી આપું છું. ઓકે, એટલે પહેલા એમએસએસ શીખવું પડશે. એટલે એમએસએસ શીખી જાજો, બહુ ઇઝી છે. આ 6 કેન્ડલ મગજમાં બેસાડી દેજો કે આવી રીતના માર્કેટમાં એમએસએસ થાય છે. ઓકે, કઈ રીતના થાય છે કે આ માર્કેટ છે, આ ડાઉન સાઈડ આવતું હતું અને પછી શું કર્યું, આ હાયર ટાઈમ ફ્રેમના પીઓઆઈને ટેપ કર્યું, પછી માર્કેટ અહીંયા એમએસએસ કર્યું. ઓકે, અહીંયા એમએસએસ કર્યું અને પછી માર્કેટ પહેલા શું કરતું હતું, લોઅર લો લોઅર હાઈ બનાવતું હતું. રાઈટ, લોઅર લો લોઅર હાઈ બનાવતું હતું. પછી માર્કેટ અહીંયા એમએસએસ કરી નાખ્યું. પછી શું થયું, હાયર હાઈ હાયર લો, હાયર હાઈ હાયર લો, હાયર હાઈ હાયર લો. ઓકે, આવી રીતના માર્કેટ પછી પાછું ફોર્મ થવા માંડ્યું. ક્યાં સુધી થશે, હાયર ટાઈમ ફ્રેમના પીઓઆઈ સુધી. જો અહીંયા ક્યાંક હાયર ટાઈમ ફ્રેમનો પીઓઆઈ હશે, ત્યાંથી માર્કેટે શું કર્યું, પાછી એની ડાયરેક્શન બદલી, આ લેફ્ટ સાઈડનો પહેલું સ્વિંગ લઈ લીધો. આ આપણું એમએસએસ થઈ ગયું અને આ ઓર્ડર બ્લોકથી સેલ કરવાનું. ઓકે, હવે તમે જો આ ઓર્ડર બ્લોકથી સેલ કર્યું હોય તો થોડુંક મોમેન્ટમ આપીને માર્કેટ બાઉન્સ થઈ ગયું છે. શું કામ બાઉન્સ થઈ ગયું, પણ તો પણ આ 120-30 પીપની મોમેન્ટમ આપી દીધી છે. ઓકે, હવે આ એટલો પીઓઆઈ ઇમ્પોર્ટન્ટ નહીં હોય, એટલા માટે માર્કેટે આને રિસ્પેક્ટ કર્યું નહીં અને અપસાઇડ વયો ગયું. ઓકે, તો આવી રીતના મિત્રો માર્કેટમાં એમએસએસનો યુઝ થાય છે. હવે મિત્રો તમે આ એમએસએસ શીખી જાઓ પછી આના ઉપરથી હું તમને 2-3 સ્ટ્રેટેજી આપવાનો છું. ઓકે, તો મિત્રો તમે આ એમએસએસની પૂરી પ્રેક્ટિસ કરજો. આ બહુ ઇઝી કોન્સેપ્ટ છે અને બહુ કામમાં આવે એવો કોન્સેપ્ટ છે. ઓકે, તો મિત્રો કેવો લાગ્યો તમને વિડીયો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. ઓકે, ચલો.